કાલનો દિવસ સંવંત 1515 સાલ સાતમનો રૂડો દિવસ છે. અમૃત્યુ લોકમાં મનુષ્ય દેહે મારે જે કોઈ કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે. તો લાવ મારા પિતાજીની સોનાની દ્વારિકામાં વચન હું યાદ કરાવું અને એ સોનાની દ્વારિકાના દર્શન કરાવું. જય દ્વારકા. અરે પતિદેવ, આમ અચાનક આ મધ્યરાત્રિએ ઝબકીને કેમ જાગી ગયા? હા સતી, મધ્યરાત્રે હું સૂતો હતો ત્યારે સપનામાં મને એવો ભાસ થયો કે આપણા રામદેવ સમાધિમાં સમાયા. નહીં નહીં પતિદેવ, એ તો તમારો ભ્રમ છે. રામદેવજી તો રંગ મહેલમાં નિંદ્રાધીન છે. નહીં નહીં સતી, આ જે સપનું આવ્યું ખરેખર સત્ય જણાય છે. તો સાંભળો. આ જે સપનું આવ્યું ખરેખર સત્ય જણાય છે. નહીં નહીં પતિદેવ, મને આમાં સત્ય નથી જણાતું. કારણ કે રામદેવ તો રંગ મહેલમાં નિંદ્રાધીન છે. તો ચાલ હું તેને બોલાવી ખાતરી કરું. આજ માતું શ્રી બોલાવે રામદેવ આવજો. માતૃશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા. અરે માં, હા બેટા. અત્યારે મધ્યરાત્રિ ક્યાં કામ છે માં? હા બેટા, તારા પિતાશ્રી બોલાવે. અરે પિતાજી, અત્યારે મધ્યરાત્રે એવાથી ક્યાં કામ છે પિતાજી? હા બેટા રામદેવ, મધ્યરાત્રિએ હું સૂતો હતો ત્યારે સપનામાં મને એવો ભાસ થયો કે આપ સમાધિમાં સમાયા. નહીં નહીં પતિદેવ, અરે રામદેવજી તો આપણી સમક્ષ ઊભા છે. એ તો તમારો ભ્રમ છે. અરે નહીં નહીં માં, ખરેખર મારા પિતાજીને આવેલું સપનું એ જ સત્ય છે માં. એનું કારણ માત્ર એટલું જ કે આ મૃત્યુ લોકમાં તમારો પુત્ર બનીને મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે માં. એટલે ખરેખર મારા પિતાજીને આવેલું સપનું એ જ સત્ય છે માં. નહીં બેટા નહીં. અરે જો તું સમાધિની જ વાત કરતો હોય ને બેટા, તો તું રહેવા દે બેટા. અરે સમાધિ તો અમારા જેવા વૃદ્ધ મા બાપની હોય બેટા. સમાધિની વાત કરી દુખી ન કર મારા લાલ, દુખી ન કર. અરે માં, તમે જો આવી રીતે રુદન કરશો તો હું કઈ રીતે સમાધિ લઈ શકીશ? અને આપ તો કદાચ નહીં જાણતા હોય, પરંતુ મારા પિતાજી તો બધું જાણે છે માં. દ્વારિકામાં મારા પિતાજીને મેં વચન આપેલું હતું માં કે હું જ્યારે તમારો પુત્ર બનીને આવું અને મારે જે કાર્ય કરવાના છે, પાપીઓનો સાર કરવાનો છે, ભક્તોના ઉદ્ધાર કરવાના છે અને એ ભેરવા દૈત્યનો નાશ કરવાનો છે.
અને જ્યારે પણ મારા સર્વ કાર્ય પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. તો હે માં, મારી સમાધિ એ તો પિતાજીનું આપેલું વચન છે. માટે વીર વિરમદેવને બોલાવી અને રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો માં. નહીં બેટા નહીં. એવી તે કઈ માં ભાગણી હોય બેટા કે પોતાના જ પુત્રને સમાધિની રજા આપે. અરે બેટા, ખોડો પાથરીને તારી પાસે વિનંતી કરું છું મારા લાલ, સમાધિની વાત ન કર બેટા, ન કર. અરે માં, હું જાણું છું માં, ત્યાં જગતમાં જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ન આવી શકે માં. હા બેટા, પરંતુ મારી સમાધિ તો પિતાજીનું આપેલું વચન છે અને એ વચનનું પાલન કરવું પુત્રની ફરજ છે માં. માટે પુત્રનો મોહ છોડી દો અને વીર વિરમદેવને બોલાવી અને રામા સરોવરની પાડે મારી સમાધિ ગળાવો માં. હા બેટા, જો તું હઠ જ પકડી રહ્યો છે તો ચાલ હું વિરમદેવને બોલાવું. આજ માતુશ્રી બોલાવે, વિરમદેવ આવજો. યાજ માતૃશ્રી ના બોલાવ્યા, વિરમદેવ આવ્યા. માતૃશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા. અરે માતૃશ્રી, હા બેટા. અચાનક બોલાવવાનું કારણ? હા બેટા, વીર રામદેવજી બોલાવે છે. અરે વીરા રામદેવ, એ વાતે શું કામ પડ્યા તે અચાનક બોલાવવા પડ્યા? હા વીર વિરમદેવ, તમને તો શું કહું વીર, આપ તો દેવ પુરુષ છો, આપ તો બધું જાણો છો વીરા. આ મૃત્યુ લોકમાં મનુષ્ય દેહ મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થવા આવી છે વીર. માટે નગરમાંથી મજૂર લોકોને બોલાવી અને રામા સરોવરની પાડે મારી સમાધિ ગળાવો વીરા. નહીં નહીં નાના ભાઈ, આ શું વાત કરી રહ્યા છો? આ વાત જો કૃષ્ણ અવતારમાં કરી હોત તો મારા હૃદયને પથ્થર બનાવી મોટી મોટી ઇમારતો ચણાવત. હું તમારી સાથે ના આવત વીરા, તમારી સાથે ના આવત. અરે કોણ મારો વીર વિરમદેવ બોલે છે? અરે વીરા, આપ તો દેવ પુરુષ છો, આપ તો બધું જાણો છો વીર. મારી સમાધિ તો પિતાજીનું આપેલું વચન છે. અને હા વીર, આપણે દેવોને એક અવધિ પણ હોય છે વીર. તો હવે મારો મૃત્યુ લોકનો સમય સમાપ્ત થયો છે વીર. માટે હઠ છોડી દો, નગરમાંથી મજૂર લોકોને બોલાવીને રામા સરોવરની પાડે મારી સમાધિ કરાવો. વૈકુંઠમાં દેવો મારી રાહ જોવે છે વીર. હા વીરા, હઠ જ પકડી રહ્યો છે તો મજૂર લોકોને બોલાવી સમાધિની તૈયારી કરો. એવા વિરામ દે બોલાવે મજૂરો આવજો રે, આવજો રામા સરોવર પાર રે. રાજ વિરામ દે બોલાવે મજૂરો આવજો રે. અરે વિરમદેવ ભાઈ, અટાણે અમારા શું કામ પડ્યા? હા મજૂર ભાઈઓ, રામદેવ સમાધિ લેવાના છે તો રામા સરોવરની પાડે સમાધિ ખોદવાનું કામ ચાલુ કરી દે. રામદેવભાઈ, અરે રામદેવભાઈ, જો તમે સમાધિ લેશો તો પોકરણ ઘાટની પ્રજા શું કરશે? અરે મજૂર ભાઈઓ, નામ એનો નાશ એ તો સનાતન સત્ય છે. માટે તમે તમારા કર્તવ્યનું પાલન કરી અને સમાધિ ગાળવાનું કામ શરૂ કરો. સમાધિ ખુદાય, સમાધિ ખુદાય, રામા સરોવર પાડે સમાધિ ખુદાય. અરે શંખ ચાલક ને નોબત વગડાવો, જેથી મારી ડાલીબાઈને ખબર પડે કે આ જેનો વીર સમાધિ લઈ રહ્યો છે. સબૂર વીરા સબૂર, આ સમાધિ તો મારી છે વીરા. અરે ડાલીબાઈ, તમે સી રીતે કહો છો કે સમાધિ મારી છે? હા વીરા,
આપે જ મને વચન આપેલું માટે આ સમાધિ મારી છે વીરા. અવશ્ય ડાલીબાઈ, મેં તમને વચન જરૂર આપેલું, પરંતુ ત્યારે એ પણ કહેલું હતું ડાલીબાઈ કે તમારે સમાધિના પ્રમાણ સાબિત કરવા પડશે. માટે જણાવો ડાલીબાઈ, આ સમાધિના શા પ્રમાણ છે? હા વીરા, સમાધિ ખોટતા આટી દોરો અને કાસકી નીકળે તો માનજો કે સમાધિ ડાલીબાઈની છે વીરા. અવશ્ય ડાલીબાઈ. અરે ભાઈઓ, સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. અરે રામદેવભાઈ, આમાં આટી દોરો ને કાંસી છે. ધન્ય છે ડાલીબાઈ, ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે સમાધિ ખોટતા આટી દોરો ને કાંસકી નીકળ્યા છે, તો ખરેખર આ સમાધિ તમારી છે. પરંતુ હે ડાલીબાઈ, હવે મારી સમાધિ ક્યાં છે અને એના શું પ્રમાણ છે, જણાવો ડાલીબાઈ. હા વીરા, મારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોદજો. જો ખોદતા પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માનજો કે સમાધિ બાબા રામદેવની છે વીરા. અવશ્ય ડાલીબાઈ, હવે આપ ખુશીથી સમાધિએ સીધાઓ. તો એમાં જુગ જુગ જોડી એ વિરલા મારી અમાર રાખો. સાહેબ તારું નામ તો એમાં ફેરી સમાધુ વિરલા અને ભગવાન અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. અરે રામદેવભાઈ, આમાં પીળું પીતાંબર ને ચાકડા છે. હા મજૂર ભાઈઓ, ડાલીબાઈના કહેવા પ્રમાણે સમાધિ ખોદતા પીળું પીતાંબર અને ચાકડા મળ્યા હોય તો આ ખરેખર સમાધિ મારી છે. માટે આપ મને પ્રેમથી વિદાય આપો, જેથી સમાધિએ સીધાઓ. ભલે રામદેવભાઈ. અરે સગુણા, સગુણા શા માટે રૂવે છે? સગુણા, તને તો આજ આનંદ થવો જોઈએ, કારણ કે તારા વીરને લેવા તો વૈકુંઠમાંથી દેવો આવ્યા છે. સગુણા, અરે વીરા,
વીરા સમાધિની વાત કરતો તો રેવા દે વીરા. તો આપણા માત પિતા હમું તો જો મારા વીર. તારી પાછળ જેટલા પાણા એટલા વીર કીધા મારા વીર. સમાધિની રજા હું તને નહીં આપું મારા વીરા. જ્યારે હું તારા લગ્નમાં આવતી હતી મારી સાસુએ મને મેણા માર્યા. એ દિવસ મને યાદ આવે મારા અરે સગુણા, શા માટે તું એ દુઃખના દિવસોને યાદ કરીને દુઃખી થાય છે? અરે આમ જો સગુણા, આજ તારો વીર તારી સમક્ષ ઉભો છે, તારો લાલો પણ તારી સાથે છે, તો શા માટે તું એ દુઃખના દિવસોને યાદ કરીને દુઃખી થાય છે? અને હા સગુણા, તને તારા વીરની જરૂર પડી હોય અને મેં ક્યાં હાજરી ન આપી સગુણા, શાંત થઈ જા મારી બેન, અને તું મને પ્રેમથી વિદાય આપ. પણ સમાધિને એ સમાધિને પણ સમાધિની રજા અરે રે મને કેમ વીરે મારા પડી જોજે એ જોજે તારી બેનની વિદાય. અરે રે મને કેમ વીરે મારા વીરા જગત ની અંદર જે બેન ને ભાઈ નહીં હોય એ બેન પોતાના આત્મને તું સમજતી હશે મારા વીરા. હું તને સમાધિની રજા નહીં આપું. વીરા તને કે મારે આપું રે હું દાઈ રે એ મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેન એ હો એ રે રુદિયોને રૂવે તારી બેન એ હો રૂવે રે રુદિયોને રૂવે તારી બેન. બેની તું તો બોલ માયા ડાયવડા વેળે રે મારી બેનડી વીરો વારે તાર્યા એ જ વીરો વારે તાર્યા વીરા તો માતા રે પિતાના બોલ પાડ્યા. વીરા તો લેજે રે તારી બહેની બાઈની સંભાળ રે મળી ના જાયા રૂવે રે એ રુદિયોને રૂવે તારી બેન એ રૂવે રે રુદિયોને રૂવે તારી બેન. બેની ને તો બાણે જન સજીવન કર્યો
બેની મેં તો વગડે પુરાતા તારા વસ્ત્ર રે મારી બેનડી વીરો વારે તાર્યા આવશે એ જી વીરો વારે તાર્યા આવશે મીરા તારા લીલા રે ને જાને ફરકાવને મીરા તારી દોરી રે ન જાના રે રે પ્રમાણ રે એ મળી ના જાયા રૂવે રે એ રુદિયો ને રૂવે તારી બેનડી એ રૂવે રે રુદિયો ને રૂવે તારી બેનડી શાંત થઈ જા સગુણા. અરે સગુણા, તને જો યાદ હોય તો મારું એક વચન તારી પાસે અમાનત છે સગુણા. તું મારે એ વચનમાં બીજું કાંઈ ન જોઈ મારી બહેન. તું મને સમાજની રજા આપી દે એટલે તારું વચન પણ આવી ગયું ગણાય અને મારે પણ પિતાજીના વચનનું પાલન થઈ જાય સગુણા. અરે વીરા મારા વીર આ ધરતી ઉપર જેવી જ રીતે તે આ મનુષ્ય અવતાર ધારણ કર્યો મારા વીર તું મારા હમું તો જો મારા લા મારા વીર પણ માતા એ માતા પિતાના બોલ પાડવા અરે રે તે ધૈરો રામ અવતાર વસમી વિદાય પર લોકની અરે રે મને કેમ વીરે મારા વીરા આ રણુજાની ધરતી ઉપર માનવટિયા ધણ વારીને જાતા હોય તો એની વાર કરજે મારા વીર જો આ જગતની અંદર જે બેન દુખિયારી હોય એની વાર કરજે માત પિતાના વચનને ખાતર કેવું પડે મારા વીર સમાધિમાં સમાઈ જા મારા વીર હા સગુડા, શાંત થઈ જા સગુડા. અરે સગુડા, હું આ સંસારની દરેક મા બેન દીકરીને વચન આપું છું કે જ્યારે પણ સંકટ હોય ત્યારે લીલુડા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળનો ધૂપ કરજો ને સાચા હૃદયથી મને યાદ કરજો. તમારું ગમે તેવું સંકલ્પ પલવારમાં હું દૂર કરીશ. જા સગુણા, મારું વચન છે. અરે માં, હા બેટા, સગુણા તો નાની છે, કદાચ ના પણ સમજે, પરંતુ આપ તો બધું જાણો છો માં. તમે તો મને પ્રેમથી વિદાય આપો માં. વૈકુંઠવા દેવો મારી રાહ જોએ છે માં. નહીં મારા લાલ નહીં. અરે વળી પાછી એના એ જ વાત બેટા. અરે બેટા, તું સમાધિ લઈ જાય પાછળથી તે મારો અને તારા પિતાજી વિશે વિચાર કર્યો છે બેટા કે તારા ગયા બાદ બેટા અમે કઈ રીતે જીવન વિતાવીશું બેટા. કઈ રીતે બેટા? અરે જેના મોભી કંધોતર ચાલ્યા જાય ને બેટા, તો માત પિતાનો આધાર કોણ બેટા? અરે માત પિતાની સેવા કરનાર કોણ મારા લાલ? હજુ એ કહું છું, પાછો વળી જા મારા લાલ, પાછો વળી જા. પણ રોકાઈ જા,
રોકાઈ જા મારા દીકરા આવા ગડવા વેણન બો પણ માતા તારી તને વિનવે એ હવે પાછો વળી જા મારા લાલ નહીં મારા લાલ અરે આપ તો પૂછ મારા લાલ કોઈ જનેતાનો 20 વર્ષના કંધોતર ચાલ્યા જાય ને બેટા તો તેની માતાને તો આખો જન્મારો સોગ સુખને સોગ હોય બેટા શાંત થઈ જાઓ માં. અરે માં, આ તો સંસારનું ચક્ર છે, એ તો ચાલ્યા જ રાખવાનું છે માં. જાણું છું બેટા. અરે પ્રભુ રામ અને કૃષ્ણ જેવા જો ગયા હોય તો એકના એક દિવસ બધાને એ જ માર્ગે જવાનું છે માં. હા બેટા. અને હા માં, તમને જો મોહ હોય તો આ દેહનો છે, આત્મા તો સદૈવ અમર છે માં. આત્માનો ક્યારેય નાશ નથી થતો માં. અને હા માં, આત્મા સદૈવ અમર છે, આ દેહ નાશવંત છે. આત્માને નથી પવન સૂકવી શકતો, હા બેટા. કે નથી અગ્નિ બાળી શકતો, કે નથી એને પાણી ભીજવી શકતો. એ તો અજન્મા. અને હા માં, આજ આત્મા એક ખોડિયું છોડી અને કાલે બીજું ખોડિયું ધારણ કરશે. હા બેટા. અને એ તો એ કુદરતનો ક્રમ છે માં, કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ એક ખોડિયામાંથી આત્મા છૂટી અને બીજા ખોડિયામાં અરે બીજે માના ગર્ભમાં એ આત્મા સ્થિર થાય છે માં. એ તો સદૈવ અમર છે. અને જો હોય નાશવંત તો આ દેહ, તો એ નાશવંત પદાર્થનો મોહ ના હોય માં. અરે હાડ માંસનું શરીર એ તો ક્યારેક ને ક્યારેક તો એ જ પંચ મહાભૂતમાં વિલીન થવાનું હોય. હા બેટા. તો શા માટે મોહ રાખો છો માં? વૈકુંઠમાં દેવો મારી રાહ જુએ છે માં. મારી સમાધિની અવધિ વીતી જાય છે, તમે મને પ્રેમથી વિદાય આપો માં, વિદાય આપો. અરે બેટા, અરે મારા આંગણિયામાં કુમકુમની પગલી પાડનાર, અરે મારા પારણે ઝૂલનાર, મારા હાલરણાના ઝીલનાર, તું આમ ચાલ્યો જઈશ બેટા. પણ નાનપણમાં એ નાનપણમાં પારણા હું ઝુલાવતી. અરે રે આ હાથે તને કેમ જવા દો, પણ પારણા એ પારણા ના ઝૂલનાર હાલ્યા જાઓ. હા માં. અરે રે મારો કોઈ નથી આધાર, નહીં મારા લાલ. અરે આમ શું બેટા, જે દિવસે તારું પ્રાગટ્ય થયું ને બેટા, ત્યારે મારો હરખ નહોતો સમાતો. અરે મને થયું કે મારો કનૈયો પધાર્યો, મારો દીનો નાથ આવ્યો, મારો લાલ આવ્યો, મારો કુહર આવ્યો બેટા. અને આજ જો તું સમાધિની વાત કરતો હોય ને બેટા, તો એવી કઈ માં ભાગડી હોય કે પોતાના જ પુત્રને સમાધિની રજા આપે. માટે જ કહું છું, સમાધિની વાત ન કર મારા લાલ, ન કર. અરે માં, માં આપ તો બધું જાણો છો માં,
કે આપણા કુળમાં વચનની કેટલી કિંમત હોય છે માં. જાણું છું બેટા. અરે યાદ કરો એ ત્રેતા યુગના ઇતિહાસને કે જે રામને 14 વર્ષનો વનવાસ ને ભરતને રાજગાદી તો એના પિતાજીનું વચન હતું. હા બેટા. અને હા માં, કદાચ માં કૌશલ્યા ધારત તો રામને રોકી શકત, પરંતુ નહીં, કારણ કે એમના પતિનું વચન હતું. હા બેટા. અને હા માં, હું આજ તમને એ જ વાત સમજાવું છું કે મારી સમાધિ તો મારા પિતાજીનું આપેલું વચન છે માં. અને હા માં, કદાચ તમે કહેશો કે બેટા રામદેવ તારે સમાધિ નથી લેવી, તો મારી સમાધિને હું જાતિ કરીશ. નહીં બેટા. પરંતુ નહીં માં, હું જાણું છું કે મારી જનની કદાપી આવું નહીં કહે, કારણ કે મારા તોરા કુળ ઉપર કલંકનો કાળો ડાઘ નહીં લાગવા દે. હા બેટા. અરે માં, કાલ સવારે આ દુનિયા શું વાત કરશે કે એક માએ પોતાના પુત્રના પ્રેમને ખાતર પોતાના પતિનું વચન જાતું નહીં કર્યું. બેટા. નહીં. નહીં નહીં, મારી જનની કદાપી નહીં કરે માં. અરે માં, પુત્રનો મોહ છોડી દો માં, અને આપ મને પ્રેમથી વિદાય આપો માં. વૈકુંઠમાં દેવો મારી રાહ જુએ છે માં, રાહ જુએ છે. હરે રે મારા નાથ. હે દીનાનાથ, આ મારું નાવ હવે અધવચ્ચે ડૂબવા માંડ્યું છે મારા નાથ. તો આ મારા નાવને સામે બહુ પાર ઉતારો મારા નાથ, બહુ પાર ઉતારો. સંસારી સુથારનું યા નાવડું મારું એ ઉતારો નહીં નહીં માં, માં મને માફ કરો માં. હું તમારા પ્રેમને, તમારા લાડને ક્યારેય નહીં ભૂલી શકું માં. મને માફ કરો માં. અરે વીર વિરમદેવ, આપ તો દેવ પુરુષ છો વીર. આપની આંખોમાં અશ્રુ શોભા ન દેહ વીર. તમે તો મને પ્રેમથી વિદાય આપો વીરા. વૈકુંઠમાં દેવો મારી રાહ જોએ છે વીર. નહીં વીરા, નહીં. તમે મારો તો વિચાર કરો. સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલવ્યા, અને આજ તો મને છોડીને ચાલ્યો જઈશ. નહીં વીરા, નહીં. પણ સુખમાં એ સુખમાં સાંભળ્યા સાયબી. અરે રે યા તો દુઃખમાં માને પણ વિપતું એ વિપતું પડ્યા બધું સાંભળે. અરે રે અમે કેમ રે
નહીં વીરા નહીં, સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે વીરા, સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે. અરે વીર વિરમદેવ, આપ તો દેવ પુરુષ છો વીર. યાદ કરો તમારા બળિયા અવતારને, અરે યાદ કરો તમારા શેષ અવતારને વીર. અરે એ શેષ અવતારમાં તો ભૂમિનો ભાર તમારા સિરે છે. અને હા વીર, આપ તો બધું જાણો છો કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે મારે અવતાર લઈને આ પૃથ્વી ઉપર પધારવું પડે છે વીર. શા માટે હઠ કરો છો વીર? આપ મને પ્રેમથી વિદાય આપો વીરા. મારી સમાધિની અવધિ વીતી જાય છે વીર. નહીં વીરા નહીં, મોટા ભાઈ હોવા છતાં નાના ભાઈની સમાધિ આજ વસનો સમય અને અમારે વસની ઘડી. એ આજે વસનો એ સમય ને મારે વસની ઘડી. આજે વસનો સમય ને મારે વસની ઘડી. હિંમત રાખો વીર, આપ તો દેવ પુરુષ છો વીર. સમાધિની વાત તું કરતો હોય તો રહેવા દે વીરા. સમાધિ તો માતા પિતાની હોય વીરા, સમાધિ માતા પિતાની હોય. શાંત થઈ જાઓ વીર. અરે વીર વિરમદેવ, આપ જો માત પિતાની જ વાત કરતા હોય તો સાંભળો વીર, કે મારી સમાધિ બાદ આ માત પિતાની સેવા કરનાર કોણ છે વીર? તમારે જ તો સેવાનું ઋણ અદા કરવાનું છે વીરા. અને હા વીર, પુત્ર કદાચ માત પિતાની ગમે એટલી સેવા કરે છતાં પણ ક્યારેય એના ઋણમાંથી મુક્ત નથી થતો વીર. અને હા વીર, આ સંસારમાં બધું જ મળશે પરંતુ એક માત પિતા નહીં મળે. અને હા વીરા, બધું જ ભૂલી શકાશે, બધી જ માયા છૂટી શકાશે વીર, પરંતુ એક માત પિતા નહીં ભૂલાય વીર. માત પિતા નહીં ભૂલાય. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એકથી ભૂલશો નહીં. શાંત થઈ જાઓ વીર. આપણા માત પિતાએ આ પૃથ્વી ઉપર જેટલા પથ્થર હતા ને એ બધાને પીર કરીને પૂજ્યા છે ને ત્યારે તો મને અને તમને મેળવ્યા છે વીર. તો સી રીતે ભૂલી શકાય એ માત પિતાને? પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું મુખડું, ત્યારે દીઠું
પુનિત જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં ભૂલો વડે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો, સંતાનથી સેવા ચાહો. જેવું કરો જેવું કરો તેવું કરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો વડે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. ભૂલો વડે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોડિયા મુમાં દઈ મોટા કર્યા મુમાં દઈ મોટા કર્યા અમૃત તણા અમૃત તણા દેનાર સામે ઝેર જુગડશો નહીં ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. ભૂલો બીજો બધો મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે લાખો કમાતા હો ભલે મા બાપ જે ના ઠરે મા બાપ જેથી ના ઠરે એ લાખ નહીં પણ રાખશે એ માનવું ભૂલશો નહીં ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. અરે શાંત થઈ જાઓ વીર વિરમદેવ એ સમય હતો લીલા કરવાનો આ મૃત્યુ લોકમાં મનુષ્ય દેહ જે મારી અવધિ હતી એ પૂર્ણ થઈ છે અને લીલા કરવાનો કાળ પણ હવે પૂર્ણ થયો છે વીર માટે આપ મને પ્રેમથી વિદાય આપો જેથી સમાધ્ય સિધાવ વીર હા વીરા, પિતાજીના વચનના ખાતર કેવું પડે વીરા કે જાઓ તમે ખુશીથી સમાધિમાં સમાવો. જાઓ વીરા, ખુશીથી સમાધિમાં સમાવો. અરે ધન્ય છે વીર આપે મને ફરી પાછો ઋણી બનાવી દીધો છે વીર
હું આ તમારા ઋણને ક્યારેય નહીં ચૂકવી શકું વીર. અરે પિતાજી, આજ અજમલ જેવા બાપની છાતી તો ગજગજ ફૂલાવી જોઈ, કારણ કે જેના પુત્રને લેવા તો વૈકુંઠમાંથી દેવો આવ્યા હોય પિતાજી, દેવો આવ્યા હોય. અરે મારા લાલ, સમાધિની વાત કરીને અમને દુખી ન કર મારા લાલ. પણ મારે દુઃખ તણો અરે રે આજ ઝાંખા લાગે સૂર્યના તેજ. પણ ગાયો આજ ગાયું રૂએ જુન ગુંદરે. અરે રે આજ રૂજા બેટા રામદેવ, રણુજા હાવ સુનકાર થઈ જશે મારા લાલ, રણુજા હાવ સુનકાર થઈ જશે. બેટા રામદેવ, દશરથના દરબારની એક દિવસ ઇન્દ્ર આશા કરતો હતો મારા લાલ, ઇન્દ્ર આશા કરતો હતો. પણ એ જ દશરથનો દરબાર રામના વિયોગ બાદ શમશાન ભૂમિ જો થઈ ગયો તો મારા લાલ, શમશાન ભૂમિ જો. બેટા રામદેવ, રામની વિદાય તો 14 વર્ષની હતી મારા લાલ, 14 વર્ષની હતી. તું તો અમારાથી હંમેશા વિદાય લઈ રહ્યો છે મારા લાલ, હંમેશા વિદાય લઈ રહ્યો છે. તારી વિદાય અમારાથી સહન નો થાય મારા લાલ. હા બેટા રામદેવ, શાંત થઈ જાઓ પિતાજી, શાંત થઈ જાઓ. અરે આ કોણ મારા પિતાજી બોલે છે? અરે પિતાજી, ત્યારે દ્વારિકામાં તમે જ તો કહેતા હતા કે પ્રભુ આપ મને પુત્રનું વરદાન આપો છો ને ફરી પાછા વચને બાંધો છો, તો આજ ઘડી માટે હું તમને વચને બાંધતો હતો પિતાજી. આ સંસારની એવી તે માયા છે. અરે કળિયુગનો એવો તે પ્રભાવ છે કે જેનાથી મોટા મોટા ઋષિ મુનિઓ પણ પર નથી રહી શકતા પિતાજી. અરે યાદ કરો એ સોનાની દ્વારિકાને, યાદ કરો એ મારા પુત્રના વરદાનને, યાદ કરો તમારા દીધેલ કોલને પિતાજી. એટલે આ સંસારની બધી જ માયા મિથ્યા લાગશે પિતાજી, મિથ્યા લાગશે. અરે બેટા રામદેવ, જેવી રીતે મારું આંગણું પાવન કર્યું એવી રીતે મારું આંગણું આ સૂનું થઈ જશે મારા લાલ, સૂનું થઈ જશે. પણ દ્વારિકામાં વચને બાંધ્યો
અરે રે વિકાર ઉઠો મારા નાથ. પણ સમાધિ આજ સમાધિની અવધૂત તારી આવ્યું. અરે રે ક્યારે થશે આપણો મેળો. હા બેટા રામદેવ, મારા વચનને ખાતર કેવું પડે કે સમાધિમાં સમા મારા શાંત થઈ જાઓ પિતાજી. અરે પિતાજી, મેં સમાધિ લીધી એટલે થોડો કાયમને માટે ચાલ્યો જવાનો છે. અને હા પિતાજી, જતા જતા હજુ પણ તમને એક વચન આપતો જાઉં છું કે જ્યારે પણ તમારા પુત્રને યાદ આવે તો અજવાળી બીજના દિવસે પાઠ માંડજો. એ પાઠની પૂજાએ હું જરૂરથી અંતરદિક્ષ હાજર રહીશ. જાઓ પિતાજી, તમને મારું વચન છે. અને હા પિતાજી, મેં જે દ્વારિકામાં નિશાની સ્વરૂપે તમને 4 વસ્તુ આપેલી, 4 વસ્તુ મારી સમાધિમાં સાથે મૂકજો. અવશ્ય મૂકશું બેટા. અને હવે જે વાત કરું છું ખૂબ જ ધ્યાનથી સાંભળજો કે મારી સમાધિનો પડદો બંધ થયા બાદ વૈકુંઠમાંથી દેવો આવે, અરે બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ આવે, તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે પિતાજી. અવશ્ય ધ્યાન રાખશું બેટા. અરે મારા નાથ, અરે માંડ માંડ કરીને મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું, એ તોડવા તું તૈયાર, એ તોડવા મારા નાથ. અરે નહીં. જેના ભાગ્ય જ હીણ થઈ ગયા હોય તો પછી કુદરતને શું દોષ આપવો. અરે જુઓ પતિદેવ, આજે આપણો લાલ આપણાથી અડગો પડતો હોય એવું લાગે છે. હા સતી, એવું તો કોને કહું મારા નાથ રે, અડગો થયો મારો લાલ. માતા સુની તારા પિતા પણ સોના વીરો રૂવે છે જભા. માતા સુની તારા પિતા પણ સોના વીરો રૂવે છે જભા. રુધિરે કમળથી રામ હાલ્યો, રુધિરે કમળથી રામ હાલ્યો, તૂટ્યો મારો યાદાર રે, વિદાય તારી આકાશની લાગે પડવા વેણો ગવો. વિદાય તારી આકાશની લાગે વેણો ગવો. કરુણાન સાગર કૃપા કરને, કરુણાન સાગર કૃપા કરો ને, મેરો મોરાર રે, બોલે કહું મારા નાથ રે, અડગો થયો મારો લાલ. હું તો બોલે કહું મારા નાથ રે,
અરે આપ સવે તો મને પ્રેમથી વિદાય આપી છે, તો હવે હું મારી રણુજાની રયત પાસે વિદાય માંગુ છું. આજ રામ દેવ અવતાર મારો પૂરો રે થયો. સંતોને છેલા મારા એ પ્રણામ, ભક્તોને છેલા મારા એ પ્રણામ. સ્વર્ગની વાટે અમે સંચરશું, આવા સ્વર્ગની વાટે આજ અમે સંચરશું. લે બેટા રામદેવ, ચારેય વસ્તુ તારી સમાધિમાં હું સાથે મૂકું છું. હરી સ્મરણા સાધુના વિનાશાય ચ દુષ્કૃતા સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. હરિયો અરે આ શું? આજ રણુજાની ધરતી ઉપર પગ મૂકતા મને કેમ અમંગળના એંધાણ જણાય છે. અરે ખડખડ વહેતા નદીઓના નીર આજ કેમ થંભી ગયેલા જણાય છે. અરે ખીલેલી વનરાય આજ મને કેમ મુરઝાયેલી લાગે છે. નક્કી નક્કી કંઈક રણુજાની ધરતી ઉપર અનર્થ થયો હશે. નહીં નહીં, આ તો મારા મનનો ભ્રમ છે. લાવ રણુજા તરફ પ્રયાણ કરું. અરે શું શું કહો છો કાળા માથારા માનવી? આજે તમે ઝીણી ઝીણી વાતો કરી રહ્યા છો કે વીરા રામદેવે સમાધિ લીધી, એને આજ 3.5 દિવસ થયા. અરે નહીં નહીં કાળા માથારા માનવી, અરે મારો માસિયાર ભાઈ રામદેવ એ તો વચનનો પાકો છે. મારા વીરાએ મને વચન આપ્યું હતું કે જ્યારે મારો વીરો સમાધિ લે એ પેલા જરૂર મને દર્શન આપશે. હું તમારી વાતમાં માનું એમ નથી. લાવ મારા વીરા તરફ ગોતવા હું રણુજા તરફ પ્રયાણ કરું. અરે આ શું? બે જગલા હરતા રામદેવ વીરાના લીલવા ઘોડાના ડાબલાનો અવાજ આવે છે. નક્કી મારો વીરો આયા જ હોય. વીરા! હા હા વીરા હરપુજી અધીરા ન થાવ. અરે અધીરો કેમ ન થાવ? આજ તને જોઈને મારો હરખ હમાતો નથી. અને હરભુજી ને આજી હરે હરા હે પાર રે
ઘોડલા ચરણતા રે દીઠા એ રમા પીર ને રે હરિયા ઘોડલા ચરણતા રે હિમ દીઠા રમા પીર યા વચનો ના બંધાય રે એ પીર પોતે આવ્યા વચનું ના બંધાય રે પીર પોતે આજ આવ્યા રે અરે કરવા કરવા કાજી કસુમા તણી હે મનવાર રે હરિયા ઘોડિયા ચરણતા રે મેં દીઠા રામા પીર ને આજ આ વચનને વધાવા આજ વીરો પોતે આવ્યા આવા વચનોના એ બધાયલ રે વીરો પોતે અને મળ્યા છે આજી પાત પીપળી હે મુજાર રે હરિયા ઘોડલા ચરતા રે મેં દીઠા રામા પીર મેં દીઠા રામા અરે વીરા હરભુજી આમ મારતા ઘોડે કઈ બાજુ વીર અરે વીરા શું કહું ઘણા દિવસ ત્યાં વીરા રામદેવને મળ્યો નથી તો મનનો અંતર હતો કે વીરા રામદેવને મળી લઉં માસા આજમલની ખબર અંતર પૂછી લઉં પણ વીરા જ્યારે મેં રણુજાની ધરતી ઉપર પગ મૂકતા મને અમંગળના એંધાર જણા ત્યાં રસ્તામાં કાળા માથારા માનવી વાતો કરતા હતા કે વીરા રામદેવે સમાધિ લીધી એને 3.5 દિવસ થયા પણ તું તો મારી સામે પ્રત્યક્ષ ઊભો છે આ શું છે વીરા અરે વીરા હરભુજી એ તો બધા મૃત્યુ લોકના માનવીની સાચી અને ખોટી વાતો ગણો તો વાતો છે અને આમ જો હું તમારી સમક્ષ ઊભો છું અને હા વીરા હરભુજી મેં તમને વચન આપેલું એ તમને ખરેખર યાદ હશે કે હું સમાધિ લઉં એ પહેલા તમને દર્શન અવશ્ય આપીશ અને કદાચ સમાધિ લઈ પણ જાઓ તો તમને દર્શન અવશ્ય આપીશ તો હવે એક બાજુ મૃત્યુ લોકના માનવીની સાચી અને ખોટી વાતો ગણો તો વાતો છે અને બીજી બાજુ આ તમારો વીર તમારી સમક્ષ ઊભો છે હવે આમાં તમારે જે સત્ય સમજવું હોય સમજજો પરંતુ હવે આપ જો રણુજા આવ્યા છો તો 4-5 દિવસ રોકાજો કસુબા પાણીની મોજું કરશું અને હા વીર હું તમને આ 4 વસ્તુ નિશાની સ્વરૂપે આપું છું અને ચારેય વસ્તુ જઈ પિતા અજવલજીને આપજો સૌને મારા જાજા જુવાર કેજો વીર ભલે વીરા હું તો મારા ઘોડીલા વાળી રણુજા તરફ જાઉં છું આપ પણ મારી પાછળ જરૂર આવજો પણ હા વીરા જતા જતા તારા માસિયારભાઈ હરભુજીને કોઈ ઉપદેશના બે વેણ કહેવાના હોય તો આપ. હા વીરા હરભુજી તમે તો જ્ઞાની પુરુષ છો વીર છતાં પણ તમને જતા જતા એક સંદેશ આપું છું વીર કે રણુજા ગયા બાદ કદાચ તમારા મનમાં કઈ સંશય થાય તો પ્રભુના નામનું સ્મરણ કરી લેજો પરંતુ તમારા હાથે કઈ અનર્થ ન સર્જાય એનું ધ્યાન રાખજો વીર ભલે વીરા હું જાઉં છું પણ સત્વરે પધારજો ભલે વીરા હરભુજી
અરે આ શું આજે રણુજાની બજારું પણ સાવ સુનકાર જણાય છે. અરે મહેલમાં પણ સાવ અંધકાર જણાય છે. ક્યાંય દીપકની જ્યોતિ પણ ઝબકતી નથી. શું થયું હશે? અરે માસા, અરે માસા, કેમ કોઈ મેલમાં બોલતું નથી માસા? સાવ મેલમાં અંધારા પટ કેમ છે માસા? શું બન્યું માસા, મને કહો. અરે બેટા હરભુજી, રામદેવે સમાધિ લીધી એને 3.5 દિવસ થઈ ગયા. હજુ તમને કાંઈ જાણ નથી? શું કહો છો માસા? રામદેવ વીરાએ સમાધિ લીધી એને 3.5 દિવસ થયા. અરે હાલ ભુજને તો એમ હતું કે કાળા માતારા માનવી તો હાજી ખોટી વાત કરે, પણ આજે એક દીકરાનો બાપ ફૂટીને એમ કહેતો હોય કે એના દીકરાએ સમાધિ લીધી એને 3.5 દિવસ થયા. નહીં માસા, આ વાત બિલકુલ ખોટી છે માસા, બિલકુલ ખોટી છે. નહીં હરભુજી, રામદેવે સમાધિ લીધી એ જ સત્ય છે, બાકી આ તમારો ભ્રમ છે હરભુજી. નહીં માસા, અરે હું ને વીરો રામદેવ હમણાં જ 5 પીપળીએ મળ્યા. કસુંબા પાણીની મનવાર કદી આ નજરે જોયેલું શું આ બધું ખોટું માસા? એ હા હરભુજી, એ બધું ખોટું, અને રામદેવે સમાધિ લીધી એ જ સત્ય છે હરભુજી. અરે માસા, તમે પણ આ હરભુજી ઉપર વિશ્વાસ નહીં કરો, પણ વીરા રામદેવે અમુક વસ્તુ મને આપી છે કે માસા અજમલને આપજો. લ્યો માસા, અપય અંતળો રતન કટોરો ને વીર ગેડિયો. હવે તો કહો માસા કે હું ને વીરો રામદેવ 5 પીપળીએ મળ્યા હતા, એ જ સત્ય છે માસા. અરે હરભુજી, રામદેવે સમાધિ લીધી ત્યારે 4 વસ્તુ મારા હાથે જ મેં સમાધિમાં મૂકી હતી. તો આ રહસ્ય બન્યું કઈ રીતે? તો માસા, હવે આ રહસ્યનો પડદો જાણવા માટે જરૂર હું સમાધિનો પડદો ખોલીશ. નહીં હરભુજી, સમાધિનો પડદો ખોલશો નહીં. રામદેવે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે દેવલોકમાંથી દેવો આવે, દેવના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં. કદાચ મારી સમાધિનો પડદો ખોલશો તો તેનું પરિણામ સારું નહીં આવે હરભુજી. નહીં માસા, તો કાલ જગત વાતું કરશે કે હરભુજી તો ખોટી વાતો કરીને બધાને ભ્રમિત કર્યા. પણ હું જાણું છું ને મારો વીરો રામદેવ જાણે છે. અમે 5 પીપળીએ મળ્યા, કસુંબા પાણીની મનવાર કરી, આ બધું શું ખોટું હશે? નહીં માસા, પરિણામ જે આવે એ હરભુજીના શિરે છે, પણ સમાધિનો પડદો ખોલી હું સત્ય જરૂર જાણીશ. અરે તુમરો, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાવ તુમરો, હું તમને શ્રાપ આપું છું. તમો ઘેર ઘેર ભીખ માગીને પેટ ભરશો, અને હા તુમરો, તમારા કુળમાં કોઈ દેવ અવતાર ધારણ નહીં કરે. અરે મારા નાથ, આટલી ભૂલ અમારી માફ કરો મારા નાથ, માફ કરો. અરે તમે જો મારી સમાધિનો પડદો ના ખોલ્યો હોત તો હું તમારા તુરા કુળમાં પેઢીએ પેઢીએ પીર થઈને અવતાર ધારણ કરે. પરંતુ જાવ તુરો, હવે તમોને જ્યારે પણ સંકટ હોય ત્યારે મારા લીલુડા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળનો ધૂપ કરજો, અને સાચા હૃદયથી મને યાદ કરજો. તમારું ગમે તેવું સંકટ હોય એ પલવારમાં હું દૂર કરીશ. જાઓ, તમને મારું વચન છે, વચન છે. મારો મારો પીર
એ જી સંતોનો સમરથ ધણી પૂરણ હારો મારો પીર રામદેવ દ્રૌપદીની સાથ રાખવા નરસિંહ તારા રે નિર્ધન આ નાગર આસી કીધી ઘણી રૂપિયા સાવણ સાથે એ હારો મારો પીર રામ દે સમરથ કાયમ ધણી દે કારીગર થઈને એ મેલ કંચનના પૂરણ હારો મારો
પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા એ ખબરો લેવા ખાવન ગણી આ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા રે આ ખબરું લેવા ખાવન ધણી દાસ સવાને જોલે પધાર્યા આ દાસ સવારે મોલે પધાર્યા એ સંતોના પૂરણ હારો મારો પીર રામ જય પૂરણ હારો મારો પીર રામ દેવ સમરથ નો તું સાચો ધણી પૂરણ હારો મારો પીર રામ દેવ પૂરણ હારો મારો પીર રામ દેવ પૂરણ હારો મારો બોલીએ રામદેવજી મહારાજ સત સનાતન ધર્મની પીઠડાય માત કી જય ઉમિયા માત કી જય ઓમ નમઃ આજનો ગાયુના ચારણ નિમિત્તનો ફાળો 1,85,951 રૂપિયા થયો છે. બોલ રામા પીરની જય આજના આનંદની જય આમાંથી અમારું મંડળ તમારે કોઈ પણ ધાર્મિક કાર્યમાં વાપરવા માટે 11,000 રૂપિયા આપતું જાય છે. બોલી રામા પીરની પીરની જય